લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરા દ્વારા ડિસેમ્બર માસની સામાન્ય સભા સાથે ડોક્ટર અવિનાશ વાનખેડેનો હૃદયરોગ અને બ્લોકેજ ઉપર સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ રાશિવાલા કમ્પાઉન્ડ ખટોદરા ખાતે યોજવામાં આવ્યો હતો। લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરાની 49મી ચાર્ટર નાઇટની ઉજવણી અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન મોના દેસાઈની સત્તાવાર મુલાકાત કરી હતી। સેવાકી પ્રવૃત્તિઓ તો અવિરત ચાલુ જ હતી, જેમ કે ફૂડ ફોર હંગર, મોતિયાના ઓપરેશન, શૈક્ષણિક સહાય, મેડિકલ સહાય અને દિવાળીના તહેવારોમાં રંગોળી સ્પર્ધા યોજી વિજેતાઓને ટ્રોફી અર્પણ કરી હતી। આ ઉપરાંત આગળના સમયમાં પણ ગવર્નરના પ્રોગ્રામને અનુરૂપ કાર્યક્રમ થશે જ, તો સૌ લાયન મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે હેલ્થના વિષય પર પણ લાયન્સ ગ્રુપ દ્વારા એક સેમિનાર કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો, જેના અનુરૂપ જેઓ કાર્ડિયો ફિઝિશિયન છે, જેઓ હૃદયરોગથી બચવા માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ ઓફ સુરત ખટોદરાના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેમિનાર અંગે જાણકારી મેળવી હતી। હું ડોક્ટર અવિનાશ વાનખેડે છું। સુરતમાં ગયા 10 વર્ષથી 5 સ્ટાર ક્લિનિકમાં હું પ્રેક્ટિસ કરી રહ્યો છું। આજે લાયન્સ ક્લબ સુરત ખડોદરા આનું જે એન્યુઅલ મીટિંગ હતી એની અંદર મને આવવાનું ઇન્વિટેશન હતું, એટલે હું આઈ વિઝિટેડ અને બધા જ સભ્યોને લાયન્સ સભ્યોને મળીને ખૂબ જ સરસ લાગ્યું। અને આજનો ટોપિક હતો કે હૃદયને લગતી પ્રોબ્લેમ જે છે એની બીક બધાના મનમાં છે, તો હૃદયની પ્રોબ્લેમ્સથી કેવી રીતના લડી શકીએ અને કેવી રીતના મેડિસિનથી અને ટ્રીટમેન્ટથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે એના વિશે મારે માર્ગદર્શન આપવાનો મોકો મળ્યો અને બધા સભ્યો ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યા અને મેં ઉત્તર આપી શક્યો, એટલે હું બધાનો આભાર માનું છું અને ખૂબ જ ખુશ છું।